નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પીએમ મોદી દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ભૂમિપૂજન। પીએમ મોદી 13 માર્ચે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર વેફર ફેબ પ્લાન્ટમાં ભૂમિપૂજન કરશે। અમદાવાદના ધોલેરામાં 91,000 કરોડના ખર્ચે આ સેમિકન્ડક્ટર વેફર ફેબ પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન 13 માર્ચે વર્ચ્યુઅલી તેનું ભૂમિપૂજન કરશે, જેમાં ઓટોમેશન, ડેટા એનાલિટિક્સ અને એઆઈ આધારિત ચિપ બનશે। આ પ્લાન્ટથી વર્ષની લગભગ 300 કરોડ ચિપ્સ બનાવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, એક વ્યક્તિને ઠાર કરાયો છે। રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરી એકવાર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। બીએસએફ જવાનોએ એક ઘૂસણખોરને ઠાર માર્યો છે। કેસરીસિંહપુર પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે। ઘૂસણખોરી કરનાર વ્યક્તિને બીએસએફે ચેતવ્યો હોવા છતાં તે ન માનતા આખરે તેના પર ગોળીબાર કરવાની ફરજ પડી હતી। ઘૂસણખોરનું ઘટના સ્થળે મોત થયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું જોવા મળ્યું છે। મોરબીમાં જૂની આરટીઓ પાસે આવેલ મચ્છુ નદી પરના બ્રિજ પર ગાબડું પડ્યું છે। આ બ્રિજ 1 વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો છે। માત્ર 1 વર્ષમાં કેવી રીતે બન્યું તેવા સવાલો સાથે લોકો ફરીથી ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે તેમ જણાવી રહ્યા છે। હાલ કોઈ દુર્ઘટના ન બને તે માટે ગાબડાને પથ્થરોથી કોર્ડન કરી દેવાયો છે, પરંતુ બ્રિજની કામગીરીની ગુણવત્તા કેવી છે તેના પર સવાલો થઈ રહ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।